સુરતમાં ભીષણ આગ પર કાબુ મેળવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। ટેક્સટાઇલ માર્કેટમાં 24 કલાક બાદ પણ આગ બેકાબુ જોવા મળી છે। 57 જેટલી માર્કેટ બંધ રાખવા ફોસ્ટાની જાહેરાત કરવામાં આવી છે। માર્કેટ વિસ્તારમાં વેપારીઓને ન આવવા માટે અપીલ કરી દેવામાં આવી છે। સુરતના રિંગ રોડ પરની શિવશક્તિ માર્કેટની આ ઘટના કે જ્યાં માર્કેટમાં 850 થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ચૂકી છે। અંદાજે 500 કરોડથી વધુના નુકસાનની આશંકા સેવાઈ રહી છે। 35 થી વધુ ફાયર ફાઈટર દ્વારા કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। લાખો લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે, છતાં આગ યથાવત જોવા મળી છે। ત્યારે હાલ તો 57 જેટલી માર્કેટ બંધ રાખવા ફોસ્ટા દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેથી ફાયરની કામગીરીને કોઈ વિક્ષેપ ન પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। કલેક્ટર અને સુરત પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા છે। હવે સૌથી મોટી વાત તો એ છે કે ત્રીજા અને ચોથા માળે કન્જેસ્ટ એરિયા હોવા છતાં એનઓસી કઈ રીતે આપવામાં આવી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। તો સુરતમાં લગભગ 24 કલાકથી આગ લાગવાની ઘટના બની છે। જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં આગળ આગની ઘટના બની અને લગભગ 24 કલાક જેટલો સમય વીતી ગયો, તેમ છતાં હજી સુધી આગને કાબૂમાં નથી લેવામાં આવી શકી। તંત્ર આગને કાબૂમાં લેવા માટે નિષ્ફળ નીવડી હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે બેઝમેન્ટમાં સૌથી પહેલા આગ લાગી હતી અને ધીરે ધીરે તે 2 માળ સુધી આગ પ્રસરતી ગઈ। હવે જેમ જેમ ઉપરની તરફ જઈએ તેમ તેમ કન્જસ્ટેડ એરિયા વધતો જઈ રહ્યો છે અને જેમ જેમ કન્જસ્ટેડ એરિયા વધી રહ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે આખરે એનઓસી કેવી રીતે આપવામાં આવી। આગ વખતા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે આખું કન્જસ્ટેડ એરિયા હતો તો પછી એનઓસી કઈ રીતે તંત્ર તરફથી આપવામાં આવી। આગ પર કાબુ મેળવ્યા બાદ ફરી કેવી રીતે આગ લાગી, કારણ કે પરમ દિવસે પણ આગ લાગી હતી, આગની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો અને ફરી એકવાર આગની ઘટના સામે આવી। શું ફાયર વિભાગની કામગીરીમાં બેદરકારી જણાઈ રહી છે ને એટલા માટે 24 કલાક જેટલો સમય વીતી ગયો તેમ છતાં આગ પર કાબુ નથી મેળવાયો। કન્જસ્ટેડ એરિયા હોવા છતાં પણ એનઓસી આપી દેવામાં આવી તો તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ ગીચ એરિયા હતો તો પછી એનઓસી કેવી રીતે આપવામાં આવી। અને આગ લાગવાની ઘટના 2 દિવસ અગાઉ પણ બની હતી, ત્યારે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ફરી થોડા કલાકોમાં જ ફરી એકવાર બીજી આગની ઘટના બની અને આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે લગભગ 24 કલાક જેટલો સમય વીતી ગયો, પરંતુ તંત્ર હજુ પણ આગ ઓલવવામાં નિષ્ફળ નીવડ્યું છે। ત્યારે સવાલ એ થાય કે શું કામગીરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી રહી છે? શું ફાયર વિભાગની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે? તેવા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। બાકી એમ્બ્યુલન્સ બધી વ્યવસ્થાઓ છે। ઇવન અમે પ્રાઇવેટ કંપનીઓમાંથી પણ જેટલું મોબિલાઇઝ કરવાનું હતું એટલે મોટી મોટી કંપનીઓમાંથી બધા જ ફાયર ટેન્ડરને મોબિલાઇઝ કર્યું છે। જે અહીંના આગેવાનો જે આની પરિસ્થિતિ સાથે પરિચિત છે તે આ લોકોની મદદ લઈને પણ ફાયરની ટીમ અંદરનું પણ કંઈક ટ્રાય કરે છે। પરિસ્થિતિમાં કાબુ કરવા માટે બાકી બી જો અહીંયા અલગ અલગ જો ફેક્ટરી છે એના બી ફાયર મદદમાં અહીંયા આવેલા છે, પરંતુ બી આગ કાપડ માર્કેટ છે તો કાપડમાં પોલિસ્ટર ના કાપડ હોવાના કારણે આગ સતત જો એકબીજા ફ્લોરમાં જો ફેંકતી જાય છે અને અત્યારે પૂરી તંત્રને પૂરી એવા મહેનત ચાલુ છે કે આજુબાજુ કોઈ વિસ્તારમાં આગ જાય નહીં અને અહીંયા જ એના જો બુઝાવવામાં આવે જોઈએ। સમગ્ર વિસ્તારમાં બી કોર્ડન કરવામાં આવેલા છે। સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ માર્કેટની આગની ઘટનાને 28 કલાક થઈ ચૂક્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે હજુ પણ સતત રહીને આગ ભભૂકી રહી છે, ભડકી રહી છે, જેને લઈને ફાયર વિભાગની 40 થી 45 જેટલી ગાડીઓ સતત પાણીનો મારો કરી રહી છે। હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને કહી શકાય કે 40 કરતાં વધુ ગાડીઓ અત્યાર સુધીમાં 50 લાખ લીટર પાણીનો વપરાશ કરી ચૂક્યા બાદ પણ આગ કાબૂમાં નથી આવતી। તેની પાછળનું કારણ છે કે જે માર્કેટ છે તેના બેઝમેન્ટમાં દુકાનો છે, વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં કાપડનો સ્ટોક કરવામાં આવ્યો છે અને ઉપરના ભાગે ખાસ કરીને કે જે ટેરેસ છે ત્યાં આગળ પતરાના શેડ બનાવવામાં આવે છે, એટલે કે ધુમાડાને નીકળવાની જગ્યા નહીં રહેતા આગ રહીને ભભૂકી રહી છે। 28 કલાક બાદ પણ આગ કાબૂમાં નથી આવતી, જેને લઈને કહી શકાય કે કાપડનો જે સ્ટોક છે એટલે કે કાપડમાં જ 500 કરોડ રૂપિયા અને તમામ વસ્તુ જોતા 1000 કરોડના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને સુરત ફાયર સાથે અલગ અલગ વિસ્તારોના બારડોલી હોય, નવસારી હોય, ફાયરની મદદ લેવામાં આવી। ખાસ કરીને સુરતના હજીરા વિસ્તારમાંથી ફાયરની મદદ લેવામાં આવી હતી। રિલાયન્સ, એલ&ટી, એસઆર કંપનીઓના
ફાયર નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા. જે પ્રકારની આ ઘટના છે, આગને કાબૂમાં મેળવવા માટે હજુ પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર વિસ્તાર છેલ્લા 28 કલાકથી ફાયરના સાયરનોથી રણકી રહ્યો છે અને સૌથી મહત્વની વાત છે કે આજુબાજુમાં આવેલી તમામ માર્કેટો આજે ચાલુ રાખે તો કદાચ ફાયરની કામગીરીમાં અડચણ થાય, જેને લઈને 57 જેટલી માર્કેટો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે હજુ પણ આગને કંટ્રોલ કરતા મોડી શાંત થાય તેવી શક્યતાઓ છે અને ત્યારબાદ કુલિંગની પ્રક્રિયા એટલે કે આવતીકાલે સવાર બાદ જ આ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવાશે. રિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આ તરફ રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે. ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે અને સાડીના યુનિટ અને મશીનમાં અગમ્ય કારણોસર આગ લાગી. તો જેતપુર પાલિકાના 3 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા. ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ લાગતા રો મટીરીયલ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. અંદાજે કરોડોના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહેસાણામાં બેફામ રફતારનો કહેર વર્તાઈ રહ્યો છે અને જેમાં એકનું મોત પણ નીપજ્યું છે. કાર ચાલક યુવતીએ એક્ટિવા ચાલકને ટક્કર મારી દીધી. એક્ટિવા સવાર માતા પુત્રને અડફેટે લીધા તો અકસ્માતમાં માતાનું મોત નીપજ્યું છે. પુત્ર ઘાયલ થયો છે. ફુવારા સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત નીપજ્યું છે. અમદાવાદ સોલા બ્રિજ પર અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બંધ પડેલ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો. તો જૂનાગઢથી પરત ફરતા રાજસ્થાનની કારનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં 61 વર્ષીય શ્રીચંદ્ર નંતુરામનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને SG1 ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સોલા બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો અને જે પ્રાથમિક વિગત મળી રહી છે કે રાજસ્થાનની જે કાર હતી એટલે કે જૂનાગઢ તરફથી આવતી હતી અને બંધ હાલતમાં એક ટ્રક છે તે બ્રિજ ઉપર હતો અને એ બ્રિજ ઉપર જે ઊભેલો ટ્રક હતો તેની પાછળ આ કાર ઘૂસી ગઈ છે અને તેના કારણે અંદર જે 5 લોકો હતા તેમાંથી 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક વ્યક્તિનું મૃત્યુ થવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે કારની હાલત જોતા જ ખ્યાલ આવે છે કે કેટલો ગંભીર અકસ્માત છે તે થયો હશે, પરંતુ અત્યારે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. આ રાજસ્થાનની જે કાર છે એટલે કે નંબર પ્લેટ ઉપરથી લાગી રહ્યું છે કે રાજસ્થાનનો કોઈ પરિવાર હોઈ શકે છે. અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે. જે ઇજાગ્રસ્તો છે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો એક તરફ અકસ્માતોની હારમાળા સર્જાઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે મહેસાણા અમદાવાદ શહેર અને બીજી તરફ અમદાવાદના બોપલ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણામાં અકસ્માત સર્જાયો, તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, માતાનું મોત નીપજ્યું છે અને જે પુત્ર છે તે ઘાયલ છે. બેફામ કાર ચાલકે જીવ લીધો હોય તે પ્રકારની પરિસ્થિતિ મહેસાણામાં જોવા મળી. આ તરફ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં જે સોલા બ્રિજ પાસેનો અકસ્માત સર્જાયો તેમાં જે ટ્રક ઉભેલો હતો, ટ્રક બગડી ગયો હતો અને તેની પાછળ એકાએક કાર ઘૂસી ગઈ અને તેના કારણે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને બોપલમાં પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મહેસાણાના કડીમાં ટ્રાફિક નિયમના ધજાગરા ઉડતા નજરે પડ્યા છે. ઇકો કારમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરી દેવામાં આવ્યા છે. જોટાણા આદુંદ્રા રોડ પરનો વિડીયો વાયરલ થયો છે. પેસેન્જરોના જીવ જોખમમાં મૂકતો વિડીયો વાયરલ થયો છે. જે કેપેસિટી હોય છે તેના કરતા પણ વધારે લોકોને ભરી દેવામાં આવ્યા છે. આ ઇકો કારમાં પેસેન્જરનો જીવ જોખમમાં મૂકતા આ દ્રશ્યો સામે આવ્યા છે. ઇકો કારમાં જે લોકોને બેસાડવાના હોય છે, સીટમાં જેટલી જગ્યા હોય છે તે કરતા વધારે લોકો ભરી દેવામાં આવ્યા છે. સીધો જ વિડીયો આ સામે આવ્યો છે, જ્યાં પાછળના ભાગે ઉપર અને સાઈડમાં પણ લોકો લટકતા જોવા મળી રહ્યા છે. આ તરફ કોલેજમાં વિદ્યાર્થીને હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે અને વિષય ખૂબ જ ચિંતાનો છે. બનાસકાંઠાના પાલનપુરના ટાકરવાડના યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. નિકુલ ખારેડિયા પાલનપુરની GD મોદી કોલેજમાં 3જા વર્ષમાં અભ્યાસ કરતો હતો. કોલેજમાં અભ્યાસ માટે આવેલા નિકુલને કોલેજમાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યો. 20 વર્ષીય દીકરાના મોતથી પરિવાર સહિત ગામના શોકનો માહોલ જોવા મળ્યો છે.
ખેડાના લિંબાસીમાં એનઆરઆઈને બંધક બનાવી ધમકી આપવાની ઘટના સામે આવી છે. વૃદ્ધને જમીન વિવાદને લઈ બંધક બનાવીને ધાક ધમકી આપવામાં આવી અને લિંબાસીમાં માલવાડા ચોકડી પાસે ઉમેશ પટેલના માધવ ટ્રેડિંગમાં એનઆરઆઈ નયનભાઈ પટેલ રહેતા હતા. તેઓ જ્યારે પણ પોતાના વતન લીંબડીમાં આવે ત્યારે અહીંયા માધવ ટ્રેડિંગની ઓફિસમાં રહેતા હતા. ત્યારે જિગ્નેશ ઠક્કર અને પ્રવીણ નામક શખ્સોએ તેમને રૂમમાં બંધક બનાવી જગ્યા ખાલી કરી દેવા માટે ધમકી આપી. આ જગ્યા અમારી છે, જો બહાર નહીં નીકળો તો તમને પતાવી દઈશું તેવી ધમકી આપી હતી. જે મામલો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આ અગાઉ પણ જિગ્નેશ પટેલે ઉમેશ પટેલના પત્નીને ફોન કરી અપશબ્દો કયા હતા તે મામલે પણ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બે અલગ અલગ ગુનાઓને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરી છે. રૂમમાં સૂતો હતો, અંદર રૂમમાં સૂતો હતો અને જારી ખકડાઈને જોસ્તી હતી. તારું માર્યું એ લોકોએ. બે જણા ગમે તેમ ગાળો બોલવા માંડે. ભાઈ હતા અમારે, એક જિગ્નેશભાઈ હતા અને એક રોબર્ટભાઈ હતા. એવા એ કહે અત્યારે તું બહાર નીકળી જા, ને હું તને મારી નાખીશ કે પછી મેં કશું એને બહુ જવાબ ના આપ્યો. પછી મેં કહું તું આવું કેમ કરે છે? મેં એને પૂછ્યું તારો કાં શું તો કે આ જગ્યા અમારી છે કે છે. પરાણ તો હું ઊભો થયો હતો ખાટલામાંથી ત્યાં આગળ જવા માટે, પણ એ લોકો મારવાની એટલી બધી ધમકી આપવા માંડ્યા તો છેથી હું ત્યાં ખુરશી લઈને પછી બેસી ગયો, કંઈ ગયો નતો બધો. બનાસકાંઠાના જસરા ગામે 7 દિવસીય અશ્વમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 થી 26 ફેબ્રુઆરી સુધી યોજાયેલા મેળામાં દેશભરમાંથી 800 થી વધુ અશ્વ સવારોએ ભાગ લીધો હતો. બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિએ પશુપાલન અને પ્રવાસન વિભાગના સહયોગથી સતત 14મા વર્ષે પણ મેળાનું આયોજન કર્યું. મેળામાં અશ્વ જ નહીં, ડોગ શો સહિતની સ્પર્ધાઓ યોજાઈ. મેળાના અંતિમ દિવસે અશ્વ દોડ પણ યોજવામાં આવી હતી. અશ્વ દોડ જોવા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. દરેક લોકોએ મેળાની વ્યવસ્થાને લઈને પ્રશંસા પણ હાથ ધરી હતી. રાષ્ટ્રીય સ્તરનો ઇન્ડિયાનો બિગેસ્ટ હોર્સ શો તરીકે નામના પ્રાપ્ત કરનારા 14મો મેગા અશ્વ શો જસરા ગુજરાત ખાતે યોજાયો. સિંધી અને મારવાડી નસ્લની અન્ય હરીફાઈઓ થઈ છે. રેવાડ, પાટી દોડ, એન્ડ્યુરન્સ રેસ, મટકી ફોડ, ગરો લેવો, બેરલ રેસ, ટેન્ટ પેકિંગ, જમ્પિંગ, પાર્ટી ઇત્યાદિ અનેકો હરીફાઈઓ થઈ છે. ડ્રેસાજ ઇત્યાદિ પણ હરીફાઈઓ થઈ છે. આમ ગૌમાતા સહિતની હરીફાઈઓ થઈ છે. કવિઓનો પણ સંમેલનો અને હરીફાઈ થઈ છે. સ્પોર્ટ ઇવેન્ટ્સ પણ અહીંયા થઈ છે. આમ જસરા મહોત્સવ અંતર્ગત 73 ટાઈપ્સ ઓફ કોમ્પિટિશન થઈ. 2 દાંત વછેરો લઈને આવ્યો હતો. એ ફર્સ્ટ આવેલો છે આ જસરા મેળામાં અને જસરા મેળાનું બધું કામકાજ બહુ વ્યવસ્થિત છે અને જજિંગ બી બહુ સરસ છે અને બહુ અલગ અલગ પ્રકારની બધી કોમ્પિટિશન સરસ થઈ છે. લગભગ વિતરણ પણ થઈ રહ્યું છે. પહેલે ફેરે લગભગ 4 દિવસનો મેળો રાખ્યો હતો. આ ફેરા પોતે મેળો રાખ્યો તો લગભગ 7 દિવસનો. કેવું લાગ્યું અહીંયા? બહુ સારો રાખ્યો, બહુ મહેનત બહુ અને બહુ સેવાય સારી. કોઈ પણ તકલીફ મેળાની અંદર કોઈ આટલા બહુ જાનવર લગભગ 1000 થી 1500 જાનવર આવેલા છે. મહાશિવરાત્રીના પર્વ પર સાબરકાંઠાના બેરડામાં શિવ પ્રતિમા સમક્ષ વિશેષ દીપજ્યોત પ્રગટાવવામાં આવી. કંટાળેશ્વર હનુમાનજી મંદિરમાં આવેલી શિવ પ્રતિમા સામે 1.25 મણ રૂની દિવેટ પ્રગટાવવામાં આવી. છેલ્લા 25 વર્ષથી મહાશિવરાત્રીના પર્વ પર આ રીતે દીપક પ્રગટાવવામાં આવે છે. શ્રદ્ધાળુઓ દિવસભર અહીં ઘીની આહુતિ આપે છે, સાથે જ વિશ્વ કલ્યાણની પ્રાર્થના પણ કરે છે. અહીં 51 ફૂટ ઊંચી શિવ પ્રતિમા આવેલી છે, જેના પર 1008 શિવલિંગ પણ આવેલા છે. જેને લઈને આ પ્રતિમાને સહસ્ત્રલિંગધારી શિવજીની પણ ઓળખવામાં આવે છે અને અહીં શિવધામ સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. ગુજરાતના અંદર આવેલા સાબરકાંઠા જિલ્લાના અંદર આવેલું બેરડા ગામ કંટાળેશ્વર હનુમાનજી યાત્રા ધામ, ત્યાં છેલ્લા 25 વર્ષથી શિવજીની ભવ્ય દુનિયામાં મોટામાં મોટી મૂર્તિ સહસ્ત્રલિંગ શિવજીની, જ્યાં આગળ આપણે એક મહાજ્યોત પ્રગટ કરી છે. 25 કિલોનો દિવેટ અને આખા દેશમાં 15-20 પણ જે ઘી પુરાય એ મહાજ્યોત વિશ્વ શાંતિ માટે, સર્વજીવોના કલ્યાણ માટે, વિશ્વમાં શાંતિ રહે એ માટે આ મહાજ્યોત પ્રગટાવવામાં આવે છે. મહાશિવરાત્રી પર્વે રત્નાકર સમુદ્રના તટ પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા 3500 થી વધુ ભક્તોને પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન કરવામાં આવ્યું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 251 રૂપિયામાં પાર્થેશ્વર પૂજન કરાવવામાં આવે છે, જેને લઈ ભક્તોમાં એક અનેરો આનંદ હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટના વિઝન સાથે સોમનાથ ટ્રસ્ટ ઇકો ફ્રેન્ડલી અને ઝીરો વેસ્ટ પૂજા તરીકે શિવલિંગ પૂજા શ્રદ્ધાળુઓને કરાવે છે. આ પૂજા છેલ્લા 3 વર્ષથી મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રોમેનેડ વોકવે પર
મારુતિ બીચ પર આ વિશેષ પૂજા કરાવવામાં આવે છે। અહીં ભક્તોને પાર્થિવ શિવલિંગ પંચ મહાભૂતની પૂજા ટ્રસ્ટ ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આજે પાર્થિવ પૂજા કરવા આવ્યા છે। ખૂબ સરસ વ્યવસ્થા કરી છે। બહુ સારો અનુભવ છે। બહુ સારી એવી વ્યવસ્થા છે। સોમનાથ મહારાજ બિરાજે છે। એમના સાનિધ્યમાં અમે સૌ આહિર સમાજના ભાઈઓ બહેનો અમારો જે પરંપરાગત પહેરવેશ છે કે જે અમારું દેવીનું વરદાન છે એવો અમારો પહેરવેશ છે। એ પહેરવેશ સાથે જે પાર્થિવેશ્વર મહાદેવ પૂજા હતી એમાં અમે સૌ જોડાયા છીએ। साक्षात सोमनाथ जी का दर्शन हुआ और आशीर्वाद मिला और शरीर में और समाज में इतनी एनर्जी आई जिससे ये लग रहा था कि हम अपने समाज को, इस देश को, इस राष्ट्र को भगवान सोमनाथ जी के आशीर्वाद से और भी आगे बढ़ाएं। મહાશિવરાત્રિના પાવન પર્વે વહેલી સવારે 4 વાગ્યાથી જ આજે ભક્તોની ભીડ ભગવાન સોમનાથજીના દર્શન માટે ઉમટી છે। ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે વહેલી સવારે 4 વાગે મંદિર દર્શન માટે ખોલવામાં આવ્યું છે। પ્રથમ ધ્વજા પૂજન ટ્રસ્ટ દ્વારા કરી અને પ્રથમ ધ્વજા સવારે ચડાવવામાં આવી છે। ભગવાનના આજે મહાશિવરાત્રિના વિશેષ પર્વે ભગવાનની પાલખી યાત્રા પણ મંદિર પરિસરમાં આજે કાઢવામાં આવી હતી। યાત્રાધામ અંબાજી ખાતે મહાશિવરાત્રીના પર્વને લઈ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। શક્તિપીઠ અંબાજીના નિજ મંદિરમાં મહાશિવરાત્રીને લઈને રાત્રિના 12 કલાકે વિશેષ આરતી કરવામાં આવી હતી। મા અંબા પણ માતા પાર્વતીના સ્વરૂપ માનવામાં આવે છે અને તેની સાથે શિવજીનું પ્રિય વાહન એવું નંદી હોવાથી અંબાજી મંદિરમાં શિવરાત્રીની મહાઆરતીમાં માતાજીના શણગારમાં નંદીની સવારી કરવામાં આવી હતી। રાત્રિના 12 કલાકે થયેલી આરતીમાં માતાજીને સોનાના થાળમાં નૈવેદ્ય ધરાવવામાં આવ્યું હતું। જો કે વર્ષમાં માત્ર 2 રાત્રિએ જ વિશેષ આરતી કરવામાં આવે છે, જેમાં જન્માષ્ટમી અને આ મહાશિવરાત્રીએ રાત્રિના 12 વાગે આરતી કરવામાં આવતી હોય છે। આ મહાશિવરાત્રિના દિવસે માતાજીની વિશેષ ઉપાસના અને અર્ચના કરવામાં આવે છે। એ દિવસ રાત્રે 12 વાગે એટલે મંદિર મંગળ થયા પછીથી માતાજીનો ફરીથી આખો શણગાર થાય છે અને નંદીનું વાહન છે એટલે પાર્વતીનું સ્વરૂપ માની અને શિવજીનું પણ સ્વરૂપ માની અને પૂજા અર્ચના અહીંયા આજે કરવામાં આવી। એમ લોકો ભક્તોએ પણ માતાજીના દર્શન કર્યા, આરતીનો પણ લાભ લીધો અને માતાજીને આખો જ નૈવેદ્ય પણ ધરાવવામાં, સોનાના થાળમાં નૈવેદ્ય પણ ધરાવવામાં આવ્યું છે। શિવરાત્રીના પાવન પર્વ પર ખેડાના પુનાજ ગામમાં આવેલા પૌરાણિક મંદિરમાં ઘીનો ભંડાર શરૂ કરવામાં આવ્યો। ગામના સરપંચ દ્વારા અહીં ઘી ચડાવવાની માનતા લેવાઈ હતી અને સરપંચ ખુમાનસિંહ ગઢવીની મનોકામના પૂર્ણ થતા તેમના જન્મદિવસે ઘીનો ભંડાર શરૂ કરવામાં આવ્યો। હાલ અહીં 2 ઘડા જેટલું ઘી એકઠું થયું છે અને જે પ્રકારે રઢુ ગામમાં મહાદેવ મંદિરમાં ઘી એકઠું થયું છે તે પ્રકારે અહીં પણ કામનાથ મહાદેવ મંદિરમાં ઘીનો સંગ્રહ થશે। વાત્રક નદીના કિનારે આવેલું આ કામનાથ મંદિર 500 થી 600 વર્ષ જૂનું છે। આ મંદિરનું શિવલિંગ પંચમુખી આકારનું છે। અહીં રઢુ ગામના એક ભક્ત નિયમિત દર્શનાર્થે આવતા હતા। તેઓને મહાદેવ સપનામાં આવતા પુનાજ ગામથી દાદાની જ્યોત લઈ રઢુ ગામમાં સ્થાપના કરાઈ હતી અને બાદમાં રઢુ ગામમાં ઘીનો સંગ્રહ પણ શરૂ થયો હતો। હવે રઢુ ગામની જેમ પુનાજના મંદિરમાં પણ ઘીનો સંગ્રહ શરૂ કરવામાં આવ્યો છે। અત્યારે અમારા ગામના વરિષ્ઠ અને માજી સરપંચ શ્રી કુમારસિંહ ગઢવી તરફથી એક ઘી કાર્ડ બનાવવામાં આવ્યું છે અને એનું આજે ઉદ્ઘાટન છે। જો રઢુમાં જેવી ઘીની ગોળીઓ ભરાય છે એવી જ અહીંયા પુનાજમાં ભરાય એવી દાદાને અમે પ્રાર્થના કરીએ છીએ। ઇમ્પોસિબલ કામ થયું હતું તો આ ઘીનો ભંડાર મેં હરખથી મારી ઈચ્છા હતી, મારા જન્મદિન નિમિત્તે આ ઘીનો ભંડાર આજ પુનાજમાં બનાવેલ છે। આ ઘીના ભંડારમાં અમે 2 જ ગોરી લાવ્યા હતા પણ 2 ગોરી ઉપર ઘી આજની તારીખમાં આવી ગયું છે। તો ખેડા મંદિરની વાત કરવામાં આવે તો ત્યાં આગળ સૌ ભક્તો દર્શને આવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આ મંદિરના દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે પુનાજ ગામે આ ઘીનો ભંડાર શરૂ કરવામાં આવ્યો છે અને તેની અનેરી માન્યતા પણ છે। પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરની અનોખી માન્યતા ધરાવે છે અને લોકો દૂર દૂરથી અહીંયા દર્શનાર્થે આવતા હોય છે, ઘીની માનતા પણ માનતા હોય છે અને પોતાની જે મનોકામના હોય છે તે પૂર્ણ કરતા હોય છે। તો ગામના સરપંચ દ્વારા આ ઘીનો ભંડાર શરૂ કરવામાં આવ્યો હતો। 45 દિવસીય મહાકુંભ પૂર્ણ થયો અને આ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદીએ એક આર્ટિકલ લખ્યું છે।
હું જાણું છું કે આટલી મોટી ઇવેન્ટનું આયોજન કરવું સહેલું ન હતું. હું માતા ગંગાને પ્રાર્થના કરું છું, માતા યમુના, માતા સરસ્વતી, હે માતા, અમારી પૂજામાં કંઈ પણ કમી હોય તો મને ક્ષમા કરો. જનતા જનાર્દન જે મારા માટે ભગવાનનું સ્વરૂપ છે, જો આપણે ભક્તોની સેવા કરવામાં કમી પડી હોય તો હું જનતા જનાર્દનની પણ માફી માંગુ છું. તેમણે ટાંક્યું કે મહાકુંભ સંપન્ન થયો, એકતાનો મહાન યજ્ઞ પૂરો થયો. એક સમયે પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં 45 દિવસના ઉત્સવ માટે 140 કરોડ દેશવાસીઓની શ્રદ્ધા જે રીતે એકઠી થઈ તે અભિભૂત કરે છે. મહાકુંભની પૂર્ણાહુતિ બાદ મારા મનમાં જે વિચારો આવ્યા હતા તેને મેં લખવાનો પ્રયાસ કર્યો છે. મહાકુંભ પૂરો થયો, એકતાનો મહાન યજ્ઞ પૂરો થયો. જ્યારે કોઈ રાષ્ટ્રની ચેતના જાગે છે, જ્યારે તે સેંકડો વર્ષોની ગુલામીની માનસિકતાના તમામ બંધનોને તોડીને નવી ચેતના સાથે હવામાં શ્વાસ લેવાનું શરૂ કરે છે, ત્યારે 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં જોયું હતું તેવું જ દ્રશ્ય જોવા મળે છે. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહમાં મેં દેવભક્તિની સાથે દેશભક્તિની વાત કરી હતી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન તમામ દેવી દેવતાઓ ભેગા થયા, સંતો મહાત્માઓ ભેગા થયા, બાળકો અને વૃદ્ધો ભેગા થયા, મહિલાઓ અને યુવાનો ભેગા થયા. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભનો આ પ્રસંગ આધુનિક યુગના મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ, પ્લાનિંગ અને પોલિસી એક્સપર્ટ્સ માટે નવેસરથી અભ્યાસનો વિષય બની ગયો છે. આજે આખી દુનિયામાં આટલી મોટી ઘટનાનું બીજું કોઈ ઉદાહરણ નથી, બીજી કોઈ સરખામણી નથી. આખી દુનિયા આશ્ચર્યમાં છે કે ત્રિવેણી સંગમ પર નદી કિનારે આટલી મોટી સંખ્યામાં કરોડો લોકો કેવી રીતે એકઠા થયા. આ કરોડો લોકોને ન તો કોઈ ઔપચારિક આમંત્રણ હતું કે ન તો તેઓ કયા સમયે પહોંચશે તેની કોઈ પૂર્વ માહિતી હતી. બસ લોકો મહાકુંભ માટે નીકળ્યા અને પવિત્ર સંગમમાં ડૂબકી મારીને આશીર્વાદ મેળવ્યા. पीढ़ियों का आलिंगन धर्म सनातन होता है, सादर आशीर्वाद बन गया, एक योगी प्रहलाद बन गया, भारत जिंदाबाद बन गया, एक डुबकी में स्वाद बन गया, महाकुंभ एक याद बन गया, महाकुंभ एक याद बन गया, महाकुंभ एक याद बन गया. ऊंच नीच का भेद मिट गया, प्रेम पुण्य आधार बना, सत्य सनातन की वसुधा पे विश्व एक परिवार बना, हर रिश्ते का बाध बन गया, हद अनहद का नाद बन गया, यूपी का सौभाग्य बन गया, एक डुबकी में. ભેળસેળિયા તત્વો બેફામ અને 4000 કિલો ઘીનો જથ્થો સીલ કરવામાં આવ્યો. ઉત્તર ગુજરાતમાં ભેળસેળિયાઓ બેફામ બની ગયા છે. હવે ડીસા અને પાલનપુરથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. ઘીના ભેળસેળિયા વેપારી પર રાજ્યનું આરોગ્ય વિભાગ ત્રાટક્યું હતું. ડીસા પાલનપુરમાં દરોડા પાડ્યા હતા. શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સમાંથી 4000 કિલો ઘીનો જથ્થો સીલ કરાયો. અંદાજે 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. દરોડાની કામગીરીમાં સ્થળ પરથી કુલ 11 નમૂના લેવામાં આવ્યા. પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીનું લાયસન્સ રદ કરી દીધું હોવા છતાં ઘીનું ઉત્પાદન કરતી માલુમ પડ્યું. આથી પેઢીની તપાસ કરતા અને પેઢીના જવાબદાર સંજય કુમાર મહેસુરિયાની પૂછપરછ કરતા ઘીમાં સોયાબીન અને ઇન્ટર એસિડેટરી ફાઇબર્ડ વેજીટેબલ ફેટની ભેળસેળની શંકા હતી. ઘીની અલગ અલગ બ્રાન્ડના નમૂના લેવામાં આવ્યા. ભેળસેળયુક્ત ઘીનો જથ્થો રાત્રે બનાવી તેને તહેવાર દરમિયાન રાજસ્થાન વેચવા માટે જવાનો હતો. આમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે.